સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। જુલાઈ 2026નો મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં અલગ અલગ વિષયો ઉપર આપ સૌને ગુજરાતી ફિલ્મો જોવા મળશે। જેની શરૂઆત કરીએ તો 3 જુલાઈ 2026ના રોજ 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે, જેમાં સૌપ્રથમ કર્મનું રહસ્ય। આ એક એ રેટેડ ક્રાઇમ મિસ્ટ્રી થ્રિલર ગુજરાતી ફિલ્મ હતી, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। તે પછી 3 જુલાઈ 2026ના રોજ અઘરું છે યાર ફિલ્મ પણ રિલીઝ થઈ હતી। આ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જેમાં જસવંતભાઈ ગાંગાણીના દીકરા મુખ્ય અભિનેતા તરીકે જોવા મળી રહ્યા છે। તે પછી 3 જુલાઈ 2026ના રોજ કલાપી નામની એક બાયોગ્રાફિકલ ડ્રામા ગુજરાતી ફિલ્મ પણ રિલીઝ થઈ છે। તે પછી 10 જુલાઈ 2026ના રોજ 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાં એક રંગા આ એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે, જે આપ સૌને 10 જુલાઈ 2026ના રોજ જોવા મળશે। તે પછી આ દિવસે મમતા સોનીજીની સાતિર ફિલ્મ પણ જોવા મળવાની છે। આ એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ હશે। આ ફિલ્મ આપ સૌને 10 જુલાઈ 2026ના રોજ જોવા મળશે। તે પછી 16 જુલાઈ 2026ના રોજ પણ 2 ગુજરાતી ફિલ્મો જોવા મળવાની છે, જેમાં એક હિપ હિપ હુર્રે આ એક એડવેન્ચર ફેન્ટસી થ્રિલર ફિલ્મ હશે। તે પછી બીજી ગુજરાતી ફિલ્મ કાનો ફિલ્મ હશે। આ એક ભક્તિમય ડ્રામા ફિલ્મ હશે। આમ 16 જુલાઈના રોજ આ 2 ગુજરાતી ફિલ્મો આપ સૌને સિનેમાઘરોમાં જોવા મળશે। તે પછી તેના બીજા દિવસ એટલે કે 17 જુલાઈ 2026ના રોજ હિતેન કુમારજીની કલ્ટ ક્લાસિક ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મ 21 વર્ષ પછી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે। આ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મ આપ સૌને 17 તારીખથી સિનેમાઘરોમાં જોવા મળી જશે। તે પછી 24 જુલાઈ 2026ના રોજ હિતેન કુમાર હિતુ કનોડિયાજીની કોમેડી ડ્રામા ફિલ્મ લાયક નાલાયક ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળવાની છે। તે પછી 31 જુલાઈ 2026ના રોજ ડમરૂ ગુજરાતી ફિલ્મ આપ સૌને જોવા મળશે। આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે। આમ જુલાઈ 2026ના મહિનામાં આટલી ગુજરાતી ફિલ્મો આપ સૌને સિનેમાઘરોમાં જોવા મળવાની છે। તો આપ સૌ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને